આજે આપણે શીખીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. હવે સાદો ભૂતકાળ હોય એનામાં શું હોય છે કે જેવા શબ્દો સૂચવતા હોય યસ્ટરડે, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ સેટરડે, લાસ્ટ યર, લાસ્ટ જાન્યુઆરી, લાસ્ટ ડિસેમ્બર વગેરે જેવું ભૂતકાળના શબ્દો વાક્યમાં આવેલા હોય તો સમજી જવાનું કે એ વાક્ય છે કયું છે, સાદા ભૂતકાળનું છે. સાદા ભૂતકાળમાં કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે, એટલે કે ડાયરેક્ટ કર્તા અને ક્રિયાપદનું રૂપ હોય છે. ધારો કે ધે પ્લે ખોખો યસ્ટરડે ઇવનિંગ, એમાં ડીડ, ડુ એવું બધું આવતું નથી. સિમ્પલ જે સેન્ટેન્સ હોય છે એમાં આવતું નથી. પછી જ્યારે આપણે પ્રશ્ન વાક્ય કે નકાર વાક્ય બનાવીએ ત્યારે બધાની સાથે શું આવે છે, ડીડથી નકાર વાક્ય બનાવવાનું આવે, ડીડથી પ્રશ્ન વાક્ય બનાવવાનું આવે છે. પણ સિમ્પલ સાદું જે સેન્ટેન્સ હોય છે એમાં ડીડ આવતું નથી, એમાં ભૂતકાળના રૂપો આવેલા હોય છે. એક્ઝામ્પલ, શ્રેયા સેંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. તો શ્રેયા સેંગ અ સોંગ, સિંગનું શું થઈ ગયું, સેંગ થઈ ગયું. તો શ્રેયા સેંગ અ સોંગ યસ્ટરડે મોર્નિંગ. હવે આવે છે આઈ, યુ, વી, ધે, હી, સી, ઇટ સાથે બધાની સાથે શું આવે, ડીડ. ક્યારે, જ્યારે પ્રશ્ન વાક્ય બનાવવું અથવા તો નકાર વાક્ય બનાવવું હોય ત્યારે ડીડ આવે છે. સિમ્પલ જે સેન્ટેન્સ હોય છે એમાં ડીડ આવતો નથી. હવે આપણે એવા ઘણા જે ક્રિયાપદના રૂપ છે, આમાં હું થોડા લખ્યા છે, ઘણા બધા છે, થોડા લખ્યા છે, એના વિશે જોઈશું. કમનું કેમ, ગોનું વેન્ટ, રીડનું રીડ, રાઇટનું રોટ, ઈટનું એઇટ, રિંગનું રેંગ, ડ્રિંકનું ડ્રેન્ક, પુટનું પુટ જ થાય. પછી કુક તો કુકડ, સ્ટોપ તો સ્ટોપેટ, ફિનિશ ફિનિશ્ડ, વોક વોકડ, ફોન ફોન્ડ અને ડુનું શું થાય, ડીડ થાય. હવે અહીંયા આપણે સિમ્પલ વાક્યો છે એ જોઈએ. જો પ્રીત બ્રોટ ફ્રૂટ લાસ્ટ મંડે. જો અહીંયા કંઈ ડીડવાળું આવતું નથી. બ્રોટ એ કોનું છે ભૂતકાળનું રૂપ, તો બાયનું છે. કોનું છે, બાયનું. એવી રીતે સોહન ટુક ધ પેન યસ્ટરડે. સોહન ટુક ધ પેન યસ્ટરડે કેનું છે, ટેકનું છે. પછી મોહનલાલ સેટ અંડર અ ટ્રી લાસ્ટ વીક. જો તો મોહનલાલ, સેટ કોનું છે, સીટનું ભૂતકાળનું રૂપ છે. તો મોહનલાલ સેટ અંડર અ ટ્રી લાસ્ટ વીક. લાસ્ટ વીક, યસ્ટરડે, લાસ્ટ મંડે એવા બધા જે શબ્દો આવતા વાક્યમાં તો એ વાક્ય કોનું હોય છે, સાદા ભૂતકાળનું હોય છે. હવે આપણે સાદા ભૂતકાળના સેન્ટેન્સમાં જે કૌંસમાં આપેલા શબ્દો હોય એનાથી નકાર વાક્ય એટલે કે નેગેટિવ સેન્ટેન્સ બનાવવાનું છે, તો એ શીખીએ. ભૂતકાળમાં નકાર વાક્યો બનાવવા હોય તો દરેક કર્તાની સાથે ડીડ નોટ અથવા તો ડીડન્ટ એનું ટૂંકું રૂપ ડીડન્ટનો ઉપયોગ કરવો પડે. હવે અહીંયા છે કુમુદ સેંગ ભજન્સ યસ્ટરડે મોર્નિંગ. યસ્ટરડે આવ્યું એટલે સાદો ભૂતકાળ, તો આપણે લખીશું કુમુદ. કુમુદની જગ્યાએ શું છે, કુસુમ છે. શું લખવાનું છે, કુસુમ. કુસુમ. પછી આવશે કુસુમ ડીડ નોટ આવશે. શું આવશે, ડીડ નોટ. આ સેંગનું શું થઈ જશે, સિંગ. એનું મૂળ ક્રિયાપદ આવી જશે. કુસુમ ડીડ નોટ સિંગ ભજન્સ યસ્ટરડે મોર્નિંગ. જ્યારે ડીડ આવે છે વાક્યમાં ત્યારે જે ક્રિયાપદનું રૂપ હોય છે એનું જે મૂળ રૂપ છે એ આવી જાય છે, પણ સિમ્પલ વાક્ય હોય છે ત્યારે એનું ભૂતકાળનું રૂપ આવે છે. હવે અહીંયા છે સોનમ ટોલ્ડ અ સ્ટોરી. સોનમ ટોલ્ડ અ સ્ટોરી. ટોલ્ડ છે એ ટેલનું ભૂતકાળનું આવશે, તો આપણે શું લેવાનું છે, પૂનમ ડીડ નોટ ટેલ
અ સ્ટોરી. ટેલનું ભૂતકાળનું રૂપ શું થાય? ટોલ્ડ થાય. એવી રીતે ધ પિયુન રેંગ ધ બેલ. આપણે જોયું તું રિંગનું શું થાય? રેંગ થાય. જો અહીંયા જોયું છે રિંગનું રેંગ. તો અહીંયા રેંગ છે. હવે આપણે નકાર વાક્ય બનાવવું જોઈએ તો ધ પિયુનની જગ્યાએ શું લેવાનું છે? ધ ટીચર. તો ધ ટીચર ડીડ નોટ રિંગ ધ બેલ. એવી રીતે ધે રોટ ધ લેટર. રોટ છે એ કોનું ભૂતકાળનું રૂપ છે? તો રાઇટનું છે. જો રોટ છે એ કોનું ભૂતકાળનું રૂપ છે? રાઇટ. રાઇટ એટલે લખવું. તો ધે ડીડ નોટ રીડ ધ લેટર. રીડ છે. રીડ રોટની જગ્યાએ રીડ લેવાનું છે. હવે સુહાસ બ્રોટ ધ એપલ. તો ખરીદ્યું. બ્રોટ એટલે ખરીદ્યું. બાયનું ભૂતકાળનું રૂપ થાય. તો આપણે અહીંયા લખવાનું છે સુહાસ બાયની ડીડ નોટ. બાય છે એની જગ્યાએ શું લખવાનું છે? ઈટ ધ એપલ્સ. હવે છઠ્ઠું છે આર્યન વિઝિટેડ નવસારી લાસ્ટ સેટરડે. હવે અહીંયા નવસારીની જગ્યાએ શું ઉપયોગ કરવાનો છે? સુરત. આ જે છઠ્ઠું વાક્ય છે એ તમારે જાતે સોલ્વ કરી અને પછી કોમેન્ટમાં લખવાનું છે. એવી જ રીતે હવે આપણે પ્રશ્નો વાક્યો જોઈશું. પ્રશ્નો વાક્યોમાં શું હોય છે? જે ડીડ આવતું હોય ક્યાં આવે છે? આગળ આવી જાય છે. ક્યાં આવી જાય? આગળ આવી જાય. તો પેલું છે મહિમા ઓપનેડ ધ ડોર. તો ડીડ આવશે. બધામાં ડીડ આવશે. અહીંયા ડીડ મહિમા. આ જે ભૂતકાળનું રૂપ છે ઈડી લાગેલું છે તો શું આવી જશે? ઓપન ધ ડોર. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. રાધા વેન્ટ ટુ ગોકુળ. તો આવશે રાધા ડીડ. રાધા વેન્ટ કોનું ભૂતકાળનું રૂપ છે? તો ગો. એટલે ગો ટુ ગોકુલ. અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. એવી રીતે હર્ષિલ સ્લેપ્ટ ફોર 2 hours. સ્લેપ્ટ કોનું ભૂતકાળનું રૂપ છે? તો સ્લીપનું છે. તો આવશે ડીડ હર્ષિલ સ્લીપ ફોર 2 hours. પ્રશ્નાર્થ ચિહ્ન. છેલ્લે પ્રશ્ન વાક્ય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન કરવાનું ભૂલતા નહીં. હવે ચોથું છે વિનય ડ્રોવ ધ કાર. તો ડીડ વિનય. ડ્રાઈવનું ભૂતકાળનું રૂપ છે ડ્રાઈવ ધ કાર. એવી રીતે ધે પ્રે ટુ ગોડ. તો ડીડ ધે. આમાં ઈડી નીકળી જશે. પ્રે ટુ ગોડ. છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે છે મહાદેવ કેમ હિયર. તો અહીંયા આજે છે તમારે જાતે કરવાનું છે અને નીચે કોમેન્ટમાં બતાવવાનું છે. કેમ છે એનું શું થશે? કમ થશે.